Audio Jungle. Audio Jungle. લે તારી મને હોય છે મારે ચોક લઈને જવાનું થાય એટલે હાર્યું તરત બગડી ઊંધું પડે છે હું મારે શું કરું જ્યાં તમે બગડી જાય તરત પાટ દઈ હવે શું શું છે એ તો મને હવે કોમાં ખબર પડતી નહીં કેટલો બધો ઓતેડા આવી છે મને તો અમારે કોઈ દેખાતું નહીં અમારા આસપાસ શું શું છે હવે એ કોઈ ખબર પડતી નહીં અમારે કોઈને હાદું પડશે હોય આવડ્યું થાય વાવજે મારે ટ્રેક્ટર પકડી દઉં અમુક કરજે પણ વાય ને હવે કદી કો તારે મોડું થાય વાય વાટા સોનું મોનું શું છે આ ટ્રેક્ટર ઉપડતું નહીં સ્પેશિયલ મારો નહીં લાગતો તું જાજે પોઈન્ટ પોઈન્ટ ચાલશે હા લાઈટ બતાવે છે કશું બતાવતું નહીં મને આપણે તો કોઈ ખબર પડતી નહીં જેટલો વાતેડા આવ્યા જોઈજે તું પોતરે માં બેરતી છે કે નહીં મોય બધું છે એમ તો હવે ખોલ બધા ખોલ તમે તો મફત હોય સમુદાય ઘેર જાય આવો તો કોઈ અમાર ના છૂટા થો લે પણ ખાલી તું જોઈ લે ને આ તો ટ્રેક્ટર હવે જૂનું થઈ ગયું બહુ લાઈટ એકદમ નવું તમે ભેગા જ કરો વગર કોમ ના પૈસા નહીં પછી હવે તો રાખો જ ના સાધન નહીં ખુલતું લો ખોલી કે તો નહીં છે સાધનો રાખતા છે હે સારું હવે માપે બોલ શું શું જોઈજે મોય શેડા તો મેં કે હાથા સી નહીં ચમ લે હમણાં ના ખાયા છે ચાર ના ખાયા આની આપણે ચલો દાય છે આથી વળી 6 મહિના જેવું શું હે હાલ દાડા ગયા વળી 6 મહિના થઈ ગયા એટલે 6 મહિના જેવું શું એમ કે બોલતે જ પેલું આવડતું છે એક દોન નું તો આ કાર્બન બાજુ છે મોય હા બીજું બીજું વળી લાઈટ માં જાતી નહીં હોય એટલે વળી પેલું થતું હોય છે તે પણ હમુક જ આવે તાર હમુક આરતે આવડતું હોય એટલે હોય નહીં કોઈ મશીન બી કે પોના પકડ લઈને આયા તો તમે લઈને આવતો હોય આમ તો કા પોના પકડ લઈને શું મારે ઘેર આવીને કરી હતી છે એટલે એમ નહીં કહેતો આ તો અડધી રાતને જરૂર ના પડે એટલે અડધી જરૂર તમારે પડી કોઈ માં નહીં પડી કે માં તો ગેરી છે જરૂર પડે ત્યાંથી અરે મારા જેવા બીજા માણસોને જરૂર પડે હતા આવી જાવ તો ગેરી છે જરૂર પડે તો આ મફતું કરાવું છે એમ કહો એવું નહીં કોઈ આ કોઈ હમું થાય એમ નહીં મશીન લઈને આવ્યો નહીં ચેક કરવાનું વાયર ચેક કરવા પડશે હા કાલ લઈને આવી જતો ગેરીથી કેટલો ખર્ચો થાય ખર્ચો થવા જાય ત્યાં ખબર પડે તમારે તો મર્યા પેલું 12 ની પેલી વાત કરતા હોય તો એટલે એમ નહીં કે ખર્ચો જેટલો થાય એટલે એ પ્રમાણે પૈસા લઈને આવું ને પૈસા તો બાજી અમે નહીં રીતા બાકી તો રાખો પૈસા ના રે હું ધંધો કરતો તો બીજી ગેરી તારે બાજી રાખતો હોય નહીં એટલે હું એમને તો વાત કરો ઘરને શું લ્યા બોલાતો હોય છું ઘર અલ્યા ચિયા દાદા કોમ આયા ઘરને ઘરે કોમ આવું છું ટ્રેક્ટર આપણે લઈને એક દાડો ને પેલું ટ્રેક્ટર તમે કીધું ફેરવાનું તોય ના પાડતા હતા એ તો ઈદાર મારે ચોક જવાનું તું આશું હવે તો અમારે તો મફત નહીં આવતું પણ એ તો હવે થોડું સમજ જાય ઘરનો થઈ ના એમાં શું કહેવાય મજૂરી થોડા ઘણી બાજી રહે બાકી બીજા રોકડા આવવા પડી આ તો ઘરના છો એટલે તમે તો કોઈ શરમ ભરતા નહીં પણ અમે તો ભર જો આ કાર્બન બાજુ છે હા અને શેડા છૂટા પડ્યા એટલે મશીન મારે વળગાડી ચેક કરવા પડ્યા કે લાઈને ભાવ આ જો આ બધું બળી ગયું ઉંદેડા કાઢી નાખી એવું લાગે ઉંદરે નહીં કાઢ્યું આ જો પેલું શું છે આ ભાડો બધા શેડા છૂટા પડ્યા આમ આ લાઈટ જ માં જાતી ને પણ નીચો પોઈન્ટ બતાવતો હોય છે તો કદાચ બુખેડીને મારે લઈને આવવું પડે પણ અત્યારે લઈ જાય બુખેડીને તો બાઈક ચેડે સોના લીધે બાઈક ચેડે એટલે આ બાઈક છે બુગડે જાય એટલે આ જિંદગી જો ઘાડી આટલા દાડા જતું રે જતું રે હેડો તમને બુગડું ઉપર આ ચેડે એવું હોય તો એ ઓછું બોલ્યો ને તો પછી તો પણ તમે થોડું બોલવા રાખો ને હમી રીતે લ્યો આવજો લઈ હવાય હારું હું નવાજ લઈને આવ્યો તા
ઓય ને પૈસા પેલું કરજો ને બધા વચ્ચે આબરૂ પડાય હું શરમ નહીં રાખું પૈસાની પાસે હારું હાલ દેયો ઓય તમાર મન ને આ તમને કહું હારું હારું અને આ જૂનું થઈ જઈને આવે એક્શન કરાવો પડું ના રે ખોટો ખર્ચા ના કરો યાર તો રાખો લઈને બેહો આજુ શું તાર આજુ ઈ તાર ઘેર લઈ જો હાલ હેડ હું કાલ લઈને આવું આવડી ઉંમર કશો હતો નહીં વાટા કાલે 1 રૂપિયા હાલવો નહીં મારે એમ લઈને હમું કરીને આવતું રહેવું છે હો પડ્યું તારે હવે મને તો ઊંઘવાઈ જો હવે એટલે વહેલું જવા દે ટ્રેક્ટર હમ કરી આવું અમથાઈ કેમ દશે તો છો આમ ટૂંટિયા વાળીને પડ્યા છો ઓહો વાત થઈ લ્યો કોઈ ઠરી જા બેઠા ના થઈ ગયા અને ઠરી જો ને તમે ગુરને ઉઠાડવા ના આવતા તો કોણ હશે તાણ આવશે અમાર ડોશી તમાર ડોશી જે મોહણમ અને એમ તમે એ ગોદડા વગર જતા રહ્યા મોહણમ એમ તો નહીં તમાર ડોશી મારા હાજર છે ઓવે તમે એક ઉદાડો હાજર થઈ જાઓ વાત હવે કે માપે બોલો વાત કરો ચો ઈડે ખેતરમાં જુસ એવું છે હો અને તારા ટ્રેક્ટર કેમ ખોલીને મેલ્યું છે એ ટ્રેક્ટર બગડ્યું છે તો લઈ જાઓ ગેરેજ જતા એ પેલા હાજો તો પેલા મોનું ને એટલે એને જ કરી જિંદગીમાં પાકશે નહીં તો વળી કે આ જાવ ને કાલે આવો એમ વાયદા બતાવી દા એને હવાર માં કીધું છે હવે કે હવાર વહેલા તમે મારી આવતા રહી જાવ તમે ટ્રેક્ટર અમુક કરી આજો તો પછી અમુક કરાવો તાણા સીઝન આવીને ઊભી છે તમે કઈ વાત હાજી પણ આ તો હવે બગડ્યું ઉપડતું જ નહીં શું છે મોય તો ચેક કરે તાણ ખબર પડે અમારે કે શેડા તૂટી ગયા છે ને આ શું છે ને હવે આપણને તો કઈ ખબર પડતી નહીં તમને તો વળી ચોથ પડવાની જે કારીગર છે તો નેટ અમુક કરતો હશે ને બાપડો એ તો હમું કરે બધું ઓવે તમે એ વાતે બેઠા કે અહીં ગોટાળો કર્યો હું તો ગોટાળો જ કર્યો છે ભાવ તો નહીં ને તાણ હું કશું બેઠા ભાવ જ નહીં તમારું કોઈ રાયડો ને રાત કરવા તો સારું હતું હું રાયડાનો ભાવ કેવો છે તમને ખબર છે હોય તો અને એવો ભાવ બટાકા ગાડીને ઢાવો કર્યો છે વર આવી પડે ગાયો આવી છે. ના એ વાત સાચી મારે પેલા ઘઉં પાછેલા રહ્યા એમાં ગાય પડે છે કેટલા ઘઉં બટી નાખ્યા છે વર રાખજો ને ખાઈ જાય હારું. એટલે વર્ષો એમ તો હવે હું ઝાટકા મશીન પહોંચ્યું છે એવું છે ઓવે હા રડો હું જુઓ એવું છે હોય તેમ થઈ ગયો ટોળો હા રોડો તા તું તો હો જાતા આપણને તો હવે ઊંઘવાઈ જો ટ્રેક્ટર તો રેડી છે આવ ઓમ શુલી આ પી પીને મરી જો છો શું છે છોકરા આવે એટલે જાન હોય ઘેર પંચાયત કરે વારા કાઢી અને ઓછો જતી રહી શીખશું બોલતા નહીં આવડતું જોતો નહીં પેલા વાહ તો તું હતું લે ઓય માર મનમાં કોકનું છોકરું આવ્યું છે એમ હતું માર મનમાં ઓવે એટલે શુલી આ જિંદગી બગાડો છો આ અત્યારે પી પીને આવો તમને ખબર નહીં પડતી 50 પૂરા છેલ્લા 5 પૂરા એટલે પૂરા આપણે ઓના કરતા ચો મજૂરી જો અત્યારે બટાકા બીજા વેણવા અલા મેટની બટાકા મારી ગોળી નાહી બટાકામાં એક દંડો જો ટોલમાં છે આખે આખો હું તોલાઈને આવ્યો છું બટાકામાં જોયા મો તો ઓવે બે જો મજૂરી જો એટલે પણ નાહી મારે તારે કોઈ પૂરું કરવાનું ઓવે અમી ભળો આ બટાકાને વર રાખવા આઈડિયા હતા એટલે બટાકાની વર રાખે કોઈ દૂધ દાગે નહીં તો વર રાખતો નહીં ઘેર જે વસ્તુ પડી એની વર રાખી બટાકા ની કોઈ ચોરી જાય તારે ઓવે અલા બટાકા ગાયો ખાઈ જોઈ છે 2 દાડા આવી છે ગાયો ખાઈ જશે ગાયો ખાશે તો હળગા ઝાટકું ખેતરમાં છે તો નહીં આડી ગાયો બાયો કોઈ ઓવે અમારે કોઈ ઝાટકા બધાને જરૂર નહીં હા ભગવાને આલ્યા છે આ વર રાખશે એટલે તું આથી રાખ્યું આમ ડોળા ફોડે ને માસલો બકરી પડ્યો છે એ વરાશી ને હોય વાત કરે છે જે એટલે તમારે હમાદાય બોલવું હોય તો બોલો તક પછી જો અરે ચો ઠૂંઠામ છે વાત કરે બોલાવે તો વળી આટલું બધું દોઢું છે બોલવાનું આવે તારે તાણ હોય અને તું ગમે એટલું વર રાખે ને મને ખબર છે તારી એક દાડો નીકળ્યો તો ત્યાં છે ગગનમાં ગાતું તાર તો આખા ગામમાં ગાતું એવી રીતના હોય પડે જ લોબો થઈ પણ એ તમે ચોથી નીકળ્યા આજે હું ઊંઘવા જા 2 દાડા દૂધ કરી જો જ નહીં તારે પેલો રસકા બાજરો હળગાયો તો તાણે તું ઊંઘ્યું તું તાણે ગાવડા આયા હતા એ દાડ જેઠાલાલ જ ઉઠાડ્યા હતા શું ઓય વાસ્તું તો હવે દાડ તો ઊંઘ આવી હતી દાડા કામ કર્યું હતું એટલે ઓય વાસ્તો જો જેઠાલાલ ના આવ્યો જ નહીં તો તારે બધું ચીકુડું પેલું રસકું ફસકું હળજી જો અને તાર ડોસી થોડા છૂટતા ધોકા હોય હવે અમાર ડોસી તો અમને મારી તમારે પેલી પિયર બેઠે ને ઈ પેલી લઈ આવો માર નહીં લાવી જા મારા ડોસી જોતી જ નહીં તારે શું કોમ છે કે ડોસીની પથારી ફેવરા રડવાની કોમ ની એકલા ને એકલા મજૂરી કરો છો પીવો છો એટલે એકલા જ મજૂરી કરવાના એકલા આયા છે ને એકલા જવાના કોઈ નહીં કોઈ મારા આગળ કોઈ આવવાનું બીજું બધા પડે રહી દાડ સાઈડમાં જ અમે જતા રહ્યા
ઓના કરે મારી જો પાર આવે એટલે તારે ને કેમ મારવો છે? એટલે તારો શું ગુનો કર્યો? મારવો નહીં તો રહેવાનો મતલબ શું છે? વળી મજૂરી કરો ને પીવો છો તો હતું નહીં. તારા કરશે ગોલાપણા તો નહીં કરતો ને તાર ડોશી કે હેડો ઉપડો હોય ઓ હેડો સારું પડવા એમ તો હું નહીં માનતો ને કોઈનું. એ તો ઘેર તો બધું કામ કરવું પડે. તે કરે જાક મારા હારું કરે છે કને અભડાવે છે ઉભો પહોંચે. અમે તો કોઈને અભડાવતા નહીં, આ તો ખાલી કસ હતા મને. ઓય તું તો જાણ ભેગો થાય તારા નોમની ચાલુ કરી દે બંકાશ. ઓય તમે તમારા વળી શું હોય તાણી? અમારે હોય છે 2 ટાઈમ પીવાનો, ખાવાનું પીવાનું જલસા કરવાનું. હાર જાજો. અને મજ- તમારા બધું કેવું ને પેલા આમ થઈ બેઠા છે હા એનું અમે ટ્રેક્ટર બગડ્યું છે તારના કોક પેલો ગોતી રહ્યા છે કારીગર. કારીગર ગોતો ને અડધી રાત નો હોય અને ટ્રેક્ટરે બેઠો એને શું ટ્રેક્ટર ને કોઈ આરતી બીજે ઉતારવાની છે અમથાને જે બેઠો છે વાઈટ જોઈ એટલે સીઝન આવી છે જેમ ટ્રેક્ટર હમું ના કરાવે. સીઝન આ દાડા પેલું કરે હું હોય તમે તાર જોઈએ જાતા હોય ને કે એટલે ઉભું રે રે આ મારો ઓછો જાતો નહીં પણ હેડો આમ થાના ટ્રેક્ટર છે ને હું જ અમુક કહી દીધું હે माँ मैं आज कारीगर बन गया आज पहली बार हम थे का ट्रैक्टर सर्विस कर देना जा रहा हूँ एवं मुझे सक्सेस कर देना हे माँ मैं कारीगर बन गया